વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. કેમ છો તમે બધા? હું પણ મજામાં છું. ફરીને એક નવા વિડીયો તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે જો વરસાદ રહી ગયો છે ને ગામડામાં રહો છો તો આ વાતાવરણ જોવા માટે સ્પેશિયલ તમારે ગામડામાં જવું પડે, કારણ કે આવું મોસમ તો ક્યાંય તમને બીજે ક્યાંય જોવા ન મળે. ફાઇનલી આપણે જો આપણા ઘરના ડોગ મતલબ અત્યારે સાફ સફાઈ હાલે છે. આ જો આ એક કોઈ કાપડા જ છે, એક બીજું કાંઈ થાય કે ન થાય, બાકી હે ને આવે ને ક્યારેક વરસાદ આવે ને તો આમને ક્યાંક બેહાડજો, થોડુંક પુણ્ય મળશે. બીજું કાંઈ જો આ એક જો હાલે અત્યારે બધું પલ્લી જ ગયું છે આમ થાય તે, અને ઘડીક બે જાય તો આપણું કઈ બગડશે નહીં. ઘડીક વરસાદ આવી ગયો છે એટલે ઘડીક બે તો આપણું કઈ થઈ નહીં જાય. એટલા માટે હાલો જો અત્યારે મસ્ત એનું વાતાવરણ છે. હું વિચારું છું ધાબા પર જવાનું, પણ અત્યારે જો વરસાદ ફૂલ ચાલુ છે એટલે જલ્દી અત્યારે ધાબા પર તો ન જઈ શકી. અને જો અહીંથી બીજા કેટલાય છે, બાકી જો અત્યારે વરસાદ તો આવી જ ગયો છે ફૂલ. અને આપડે ઝાડવાનું કોઈ ના વાંધો મળે એવો કાંઈ નથી, કારણ કે બહુ જ સારું વાતાવરણ થઈ ગયું છે. ને અત્યારે હું ધાવ પર જઈને થોડુંક વ્યૂ તમને દેખાડું, ધાવ પર જઈને થોડુંક વાતાવરણ બતાવ્યું, કારણ કે ઠંડો મોસમ છે ને મજા આવે એવું છે. એટલે જો આને વિચારી છે ધાવ ઉપર લઈ જવાનું, પણ વરસાદ ચાલુ છે એટલે થોડું ધીમો પડે પછી જાય ધાબા ઉપર. જો અત્યારે ધાબા ઉપર આવી ગયા છે ને આનું વાતાવરણ બહુ જ સારું છે. જો બધા અત્યારે પાયલ હું રાકેશ બધા ધાબા ઉપર આવ્યા છે ને આનું વાતાવરણ બહુ જ મજા આવે એવું છે. ટાઈડે બહુ વાય છે, ડોગ મતલબ આપણે કૂતરામાં બધા સારે જ છે. અને જો વાતાવરણ તો બહુ જ સારું છે. આપણે ઝાડવા લીલા થઈ ગયા, હા આપણે કાંઈ ફિકર નથી, આનાથી મોટી ફિકર તો કાંઈ હોય. મને ખબર છે બાકી જેટલો કોઈ ખેડૂતને નુકસાની થયું છે. અત્યારે ઉનાળુ પાક બધાને ઉભા હશે, બાજરો તલ એવું બધું અલગ અલગ ઉભું હશે. બહુ જ યાર પણ બહુ જ ખોટું થયું. એક સાઈડ સારું થાય ને એક સાઈડ ખોટું થાય, એવું બધું થાય. પણ શું કરી, કુદરત જેવું કરે એવું થાય. આપણે થયું બીજું કાંઈ થાય ને. જો આપણે ઝાડવા બહુ જ લીલા થઈ ગયા છે. જો બધા આપણે ડોગ કૂતરા પણ ઉપર છે ને અહીંયા બધું જો તમને દેખાડું. આનો આપણે એક શોર્ટ વિડીયો બનાવશું. આનો જો આ તમને અત્યારે આવો દેખાય છે ને, આનો ચોમાસામાં તમને એક દેખાડીશ, તમને બહુ જ મજા આવશે. ને જો બહુ જ મજા આવવાની છે. વાતાવરણ જોઈ હમણાં આપણે ઘડીક લઈને જાય ખેતરમાં આટું મારવા, કારણ કે મજા આવવાની છે, મજા લેવાની છે. પણ આવા ઠંડા પવન જો અત્યારે વરસાદ રહી ગયો છે ને અમે જાવી છીએ મોબાઈલમાં ચાર્જિંગ કરવા. એ તો બધા એટલામાં જેટલા અમારે જેટલા ચાર્જિંગ મોબાઈલ જાય ને એટલા કેટલા ખબર, ₹1,00,000 તો મોબાઈલ થઈ જ જાય. જો મને એવું લાગે કે મારે લઈને નીકળી જવું પડે. જો આ સેમસંગ ગેલેક્સી છે, અને પછી વિવોનો અને એક બીજો રિયલમી. જો અત્યારે મોબાઈલ લઈને આવી ગયા છીએ ઘરે, અને જો આ વધંગા પુષ્પા અત્યારે આપણી હારે છે. પુષ્પા જેવો નહીં, કેસુવા જેવો લાગે છે. ને ફાઇનલી આપણે તળાવ ભરાવાનું ચાલુ થઈ ગયા. તમે વિચાર કરો તો ખરા, ઉનાળે તળાવ ભરાવાનું ચાલુ થઈ ગયું છે. એ તેને ભરાય તો સારી વાત છે ને, પણ કોઈ ક્યારે બીજા કોઈ ખેડૂતને કેટલું નુકસાન થયું છે તમારું મન જાણે છે. બાકી જો પાણી કે ખાડા ભરાઈ ગયા છે. આપણે જો આ બધું હુકવું હતું, ખબર યાદ છે ને તમને? આ બધું હુકવું જો ખાડા ભરાઈ ગયા. એટલું આપણે કીધી નાવા તો આવવું પડશે, તડકો આમ આવે ને પછી આવવું પડશે નાવા. અહીં ઓલો બીજો ખાડો તમને બતાવું છે, અમે નાવા આવ્યા હતી. જો આમ નાવા આવ્યા હતી. કાલે તો હાલો અત્યારે ઘરે જઈ, મોડું થઈ ગયું છે અને ચાર્જિંગ નથી, ચાર્જ પકડવું થતું નથી. અને 3-4 દિવસ લાઇટ ન જોઈએ, ઘરે જઈને લાઇટ છે કે નહીં. અને એક મારો મોબાઈલ છે, એટલાથી ₹1,00,000 થઈ જ જાય. એટલે આપણે કાંઈક એવું કરવું જોઈએ. એટલે ભાગી જાય પછી નકર યુટ્યુબ ચેનલ જ બનાવી લે, રોજ વ્લોગ બનાવવાના, બસ રોજ પછી ખાલી વ્લોગ બનાવી કરતો હાલો, પછી માં જ મજા. તો હાલો હું જાઉં છું અત્યારે મોબાઈલમાં ચાર્જિંગ કરવાનું. ચાર્જિંગ તો હાવ હદ નથી, કારણ કે રાતે પછી મજા ન આવે ને વરસાદ આવીને ખામણા ભરાઈ ગયા. જો પગ જો